સદગુરુ મહારાજની જય। આપણે આવી ગયા છીએ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં 5 ગામના સીમાડે એવા મહાન સંતના દર્શન કરવા, દેવગીરી બાપુના દર્શન કરવા। ત્યાં એક ખોડિયારમાંનું મંદિર છે અને ત્યાં એ બાપુ ઘણા વર્ષોથી સનાતન ધર્મનો પ્રચાર અને સત્સંગ કરે છે। તો આપણે ચાલો એ બાપુના દર્શન કરવી। જય ગુરુ મહારાજ। આપણે આવી ગયા છીએ દેવગીરી બાપુના દર્શન કરવા। ચાલો આપણે એમના પાસે સત્સંગ લેવા જાવી, સત્સંગની વાત, જ્ઞાનની વાત કરવા। દેવગીરી બાપુને દર્શન કરવી આપણે। જય ગુરુ મહારાજ। જય ઓમ નમો નારાયણ। ચાલો जय गुरु भगवान की जय। बापू ऊपर पुष्प वृष्टि करो, बापू ऊपर करो पुष्प। सदगुरु भगवान की जय। હવે આપનું નામ, આપના ગુરુ મહારાજનું નામ અને અમને જ્ઞાન રૂપી પ્રસાદ લેવા આવ્યા છીએ પ્રભુ। જે જ્ઞાન રૂપી પ્રસાદ અમને પીરસો પ્રભુ। સદગુરુ ભગવાનની જય। જ્ઞાન તો તમને પીરસેલું જ છે। તમે જ્ઞાન લેવા નીકળ્યા છો તો પીરસવા વાળા તો છે, જેણે પીરસ્યું છે એની પાસે તમારે જવું નથી। તમારા મા બાપે તમને પહેલા તો અવતાર આપ્યો, તમે જ્યાં એમના હાર પહેરાયા એટલા હાર જો તમારા માવતરને પહેલા પહેરાયો ને તો તમને વગર કીધે જ્ઞાન થયું હોય। તમારા મા બાપે તમને અવતાર આપ્યો તો પહેલી કૃપા તમારી એના ઉપર હોય। જો એની કૃપા હોય તો તમને જ્ઞાને મળે। બીજા નંબરમાં તમે સદગુરુ શબ્દ વાપર્યો, તો સદગુરુ કર્યા હોય તો મળે ને। તો આ જગતની અંદર સદગુરુ કોને કીધા? આપણા હિન્દુ ધર્મની અંદર શંકરાચાર્યોની પદવી છે, સાધુ સમાજની, કે ત્યાગી પુરુષ, સર્વસ્વ ત્યાગ કરીને નીકળ્યા એને આપણે સદગુરુની પદવીએ બેહાડી છે। જેને સર્વસ્વ ત્યાગ કર્યો છે, ઘર બાર બૈરા છોકરા પોતાનો કુટુંબ પરિવાર બધાનો ત્યાગ કર્યો ને પોતે પોતાનું કર્મકાંડ જેને કહેવાય આપણા સંપ્રદાયની અંદર કહીએ તો 10 નામ સંન્યાસ। 10 નામ સંન્યાસનો હું સાધુ છું। મારું નામ શ્રી શ્રી 108 દેવગીરી ગુરુ દત્ત પૂરણગીરજી મહારાજ। મારો ગુરુદ્વારો દિલ્હીમાં છે ને મારા ગુરુસ્થાન એ દિલ્હીમાં છે ને મારા ગુરુ મહારાજની સમાધિ સ્થળ પણ દિલ્હીમાં છે। આ તમારા બધાના અહોભાગ્ય ને અમારા એ અહોભાગ્ય કે તમે અમને મળ્યા। આજ સુધી કોઈ મળ્યા નથી। આ તમે પહેલી વહેલા મળ્યા એવું લાગે કે આ બાબતમાં પ્રશ્ન પૂછવા આવ્યા। તો તમારો પહેલો ધર્મ કયો, પહેલું પગથિયું કયું કે જે મળવાનું છે અહીંયા ગોતતા નથી? કે આપણા મા બાપે આપણને જન્મ આપ્યો, જન્મ આપી પછી એમણે તમને મમ ખવડાવ્યું, તો કિંમતીમાં કિંમતી દૂધ આપણી માએ આપણને પાયું ને। જ્યાં સુધી આપણે માનું દૂધ પીતા હતા ત્યાં સુધી આપણે પૂર્ણ બ્રહ્મ હતા। જેને આપણે બ્રહ્મની વ્યાખ્યા આપે છે ને જગત આખું કે પરબ્રહ્મ પરમાત્મા કોણ? તો બાળક છે એ બ્રહ્મ સ્વરૂપ છે, એને નથી વેર કે નથી ઝેર। એને આપણે અબૂધ કહી છીએ। અબૂધ કઈ રીતનું? જ્યાં સુધી માનું દૂધ પીવે છે ત્યાં સુધી એ બધી ઓળખાણો કરે છે। મા બાપ ઓળખાણ કરાવે કે આ તારો ભાઈ છે, આ તારી બેન છે, આ તારો દાદો છે, આ તારો કાકો છે, આ તારો મામો છે, આ તારો ગુરુ મહારાજ છે। આપણા વડીલો એમના ગુરુજનો હોય એની ઓળખાણ કરાવે કે કુલગુરુ વશિષ્ઠ। રામને તો જોયા નહોતા વશિષ્ઠજીને, જોયા હતા, પણ રાજા દશરથે કીધું
કે આપણા કુલગુરુ વશિષ્ઠ છે. વશિષ્ઠને પૂછીએ ને એમને કહીએ કે આ ગાદી મારે સોંપી દેવી, તો ગુરુજનોને પૂછવા ગયા ને. અત્યારે કયો સમાજ પૂછવા જાય છે ગુરુજનને? અત્યારે ગુરુજનો પૂછવા જાય ચેલકાઓને કે આપણે શું કરશું, કે ઊંડા કુવામાં જઈને પડો બધા ભેગા થઈને. અરે બાપુ. તો જ્ઞાન ઈશ્વર ગતિથી મળે. સમજણ ઈ જ્ઞાન. સાચી સમજણ કોણ આપે? તો આપણા ગુરુજનો, જેને આપણા વડીલો કીધા, આપણા ભગવાન કીધા. તો મા બાપ છે એ સર્વોપરી છે, એ આપણા ભગવાન છે. પછી રાંડ્યા પછી બધાને જ્ઞાન આવે. અમને આવ્યું, પણ સર્વસ્વનો ત્યાગ કર્યા પછી આવ્યું. અમારે મા બાપ બધું હતું, પણ બધાનો ત્યાગ કરીને ભગવો ભેગ પહેર્યો ને સ્વયંભૂ ભગવાન ક્યાં? અમે અત્યારે ભગવાન ક્યાં? તો કે ભેગ ભગવાનમાં. ભગવાનના અનેક રૂપ, તો સાધુના અનેક રૂપ કે નથી? આખા સૃષ્ટિની અંદર જાઓ, આપણા કુંભના મેળામાં જાઓ, કોઈ મેળાવડામાં જાઓ, કોઈ દેવ દર્શને જાઓ, તો તમને સાધુ બધેય મળશે ને બધાય તમને સમજણ જ આપશે. સમજણ લેવાવાળા નથી, દેવાવાળા છે. તારા મેં તો લેવાવાળા છીએ. જય હો બાપુ, જય હો. સમજણ લેવાની વસ્તુ છે, દેવાની જરૂર નથી. પણ સમજણ ક્યાં મળે? તો પહેલો પ્રશ્ન એ કે સમજણ મળે ક્યાં? તો આપણા વડીલો પાસે જાઓ તો એની પાસે અનુભૂતિનું ભાતું હોય. મહાદેવીએ એક વખત મહાદેવને પ્રશ્ન કર્યો કે પ્રભુ કંઈક એવી વાત કરો કે સમય જાય. તો કિંમતીમાં કિંમતી શું? તો કે સમય. સમય અનુકૂળ જો આપણને જ્ઞાન થઈ જાય તો આપણો બેડો પાર થાય. પછી રાંડ્યા પછી ડાપણ આવે શા કામનું? તો બાલ્ય અવસ્થાએથી ભક્તિ કરે તો જગથી રહે ઉદાસ. આખા જગતથી ઉદાસ હોય તો એની પણ આશા કરે કબ મિલે હરિ કો લાલ. જય હો બાપુ. કેવો માણસ, જ્ઞાની પુરુષ આપણને ક્યાં મળે કે આપણને સાચી સમજણ આપે? એક મકાનની અંદર તાળું માર્યું છે, બહાર આવડું મોટું, અંદર હીરા જવાહરાત તમારે તમામ સુવિધા છે. બહાર સુવિધા ન હોય, રૂમની અંદર તમામ સુવિધા છે હોટલની અંદર, પણ હોટલને તાળું માર્યું હોય તો એ સુવિધા ભોગવવા મળશે નહીં. પણ જ્ઞાનરૂપી કોઈ સદગુરુ આવે ને એને તાળાની ચાવી આપે ને તાળું ખોલીને તમે અંદર જાઓ તો તમારા તમામ વૈભવ ભોગવવાના અંદર પડ્યા હોય. પણ અંદર જાઓ ત્યારે મળે ને. એમાં જ્ઞાન સાગરની અંદર તમે ડૂબકી મારો તો અમૃત મળે. મરજીવા થઈને પડો, મૃત્યુનો ભય રાખ્યા વગર, તો કંઈક મળે. કંઈક મેળવવું હોય, કંઈક ગુમાવવું પડે. તો આ બધું જીવ સટોસટની બાજી છે. અરે બાપુ. જ્ઞાન મેળવવું હોય તો હજારો વર્ષ તપસ્યા કરે સાધુ, કેટલાય વર્ષો ભૂખ્યા રહે. કોઈ અંજનનો ત્યાગ કરીને ભગવાનનું ભજન કરે છે. તો ભજન કયું? બધા કહે ને કે ભજન કરે, ભજન કરે, ભજન. ભજન શું? માળા ફેરવી એ ભજન? માળા ફેરવી એટલે કર્મ છે. કલયુગ મેં કેવલ નામ આધારા, જપે જપે નર ઉતરે ભવ પારા. પણ નામ મેં જપવાનું કીધું, તો નામ તો અનેક છે. ગમે એ એક નામને તમારે પસંદ કરીને ચોંટી જવાનું છે. નામ તમને ચોંટવા નહીં આવે. તમારી શ્રદ્ધા, તમારો વિશ્વાસ એક જગ્યાએ કેન્દ્રિત કરો તો કંઈક મળે. પછી તો બધા સાધુ પાસે જાઓ, બધાના વિચારો અલગ અલગ. તુંબે તુંબે મતિ ભિન્નમ. ધર્મ એક, જ્ઞાન એક, માણસ એક, નર એક, નારી એક ને વેંઢળ એક. ગમે ત્યાં જાઓ તો શિવાલય છે એટલે તમને તરત લાઈટ થાય કે અહીંયા મહાદેવ હોય. ભલે તમે જોયું હોય કે ના જોયું હોય, પણ ફલાણા જગ્યાએ શિવાલય છે ત્યાં મહાદેવ હોય. વિષ્ણુ હોય તો કે વૈષ્ણવ હોય તો એ શું કે ભગવાન રામચંદ્રની મૂર્તિ છે. વિષ્ણુ પરમાત્માના અવતારની કોઈ પણ મૂર્તિ હોય. તો ગણપતિ દાદા, જ્ઞાનનો દાતા કોણ છે? જો આપણે ગુણ મેળવવા હોય તો આખા જગતની અંદર
દરેકના ઘેર ગણપતિ હોય આપણા હિન્દુ ધર્મમાં. ને આદિ ગણપતિ, જે ગણપતિ દાદાને આપણા વડવાએ પૂજતા આવ્યા છે. અરે બાપુ અરે તમારા ઘેર છે? તમારા ઘેર છે? તો ગણપતિ દાદા એક એવું સાધન છે કે ગુણોના સાગર. આપણે એક વસ્તુ જોઈતી હોય, સામાન્ય વસ્તુ કે કરિયાણું જોઈતું હોય, કરિયાણાવાળાની દુકાને જાઓ તો મળે. તો આપણે ગુણ જોઈ છીએ, સર્વગુણ સંપન્ન થવું છે નહીં કોઈ. હુંય નથી ને તમેય નથી ને બીજાય નથી, પણ આપણામાં અડધા ગુણ હોય, અડધા અવગુણ હોય. અરે પણ જો સર્વગુણ સંપન્ન થવું હોય, જેટલા ગુણોનો સમાવેશ કરવો હોય, તો ગણપતિ મહારાજની સર્વપ્રથમ પૂજા કીધી આપણા હિન્દુ ધર્મમાં. એ પહેલાં પૂજાય, પછી બીજા બધા દેવતા પૂજાય. તો બધા દેવોએ પૂજેલા છે ગણપતિ મહારાજને, મહાદેવે ખુદે પૂજેલા છે. જે એના પિતાશ્રીએ પદવી આપી, તો એ કહે છે કે પહેલાં તારી પૂજા પછી મારી. લાઈનમાં ઊભું રહેવું પડે. તો ગુણ જોતા હોય ગણપતિની સેવા આરાધના કરો તો તમને ગુણ મળે. ગુણ અવગુણ જે મેળવવું એ ગણપતિ દાદા આપી શકે. અવગુણની તો આપણે ખાણ છીએ જ, પણ ગણપત દાદાની જો કૃપા થાય તો એ આપણામાંથી અવગુણોને કાઢી કાઢીને નાખી દે ને ગુણોનો સમાવેશ કરે. જે સદજ્ઞાન જેને કીધું, આપણામાં વિવેક બુદ્ધિ આવે કે આપણા વડીલોનો કઈ રીતનો આદર સત્કાર કરવો, કેવી રીતે બેસવું, કેવી રીતે ઉઠવું, ખાવું પીવું, બધી વસ્તુ આવી ગઈ. ને જે નમ્યા એ ગમ્યા. તો તમે વડીલોને નમશો તો વડીલોને પ્રિય લાગશો કે એક તમારામાં ગુણ છે કે તમે નમ્યા ને. તો એક જગ્યાએ સંતોએ કીધું કે આદે આદે પંથ નમન પદ મોટા. પંથો તો અનેક છે, હજારો પંથો કીધા. ધર્મ આચાર્યો ઘણા છે, શંકરાચાર્યો છે, વિદ્વાનો છે, બધા એક જ કે શું કહે છે, તું તારું સંભાળ, તું તારો રસ્તો જાતે કર, તારી સમજણ તારી પાસે. ઉછીનું આપેલું કેટલા દી રહે? અરે બાપુ અરે પુસ્તકમાં જ્ઞાનના ભંડાર ભર્યા છે. 4 વેદ, 6 શાસ્ત્ર, જય હો 18 પુરાણ, ઉપનિષદો, ગ્રંથો, બધા ગ્રંથોની અંદર આદિથી અંત સુધીની વ્યાખ્યા લખેલી છે. તો આપણા ધર્મગુરુઓને કીધું કે પહેલાં વેદોની ઉત્પત્તિ કરી, તો એક વેદ લખ્યો. તો કે આ વેદમાં નહીં સમજાય, તો ન સમજણ, તમને સમજણ આપવા માટે થઈ ને ઋષિ મુનિઓએ બીજો વેદની ઉત્પત્તિ કરી, બીજું વેદ કર્યું, ત્રીજું કર્યું, 4 વેદ. તો વેદોની અંદર ભગવાન નથી, વેદોની અંદર ભગવાન નથી, વેદોની બહાર છે. તો ગુરુ તત્વ, જ્ઞાન તત્વ વેદોથી પણ બહાર છે. જય હો બાપુ અજ્ઞાની પુરુષોએ વેદોની રચના કરી છે, હું તમે નથી કરવા ગયા. કેટલી નોલેજ તો આપણે નથી. પણ કંઈક મેળવવું હોય, જેવી રીતે દૂધની અંદર એક સામાન્ય દૂધ છે, તો દૂધની અંદર ઘી છે, બધાએ જાણે છે કે દૂધમાં ઘી છે, પણ એને નોખું પાડવું હોય તો પ્રોસેસ કરવી પડે, મંથન કરવું પડે, દૂધને જમાવવું પડે, દહીં કરવું પડે, પછી પાછું એનું વલોણું કરવું, તો સાધન જોઈએ. નકરું દૂધ હાથે વલોવાય? તો એના માટે ઝેરણી જોઈ, રવૈયો જોઈ, નેત્રા જોઈ. અત્યારે તો આધુનિક યુગમાં મોટરું થઈ ગઈ, પણ વલોણું તો કરવું પડે ને. વલોણું કરો ત્યારે એમાંથી પાછું છૂટવું પડે, છાશે છૂટી પડે ને માખણે છૂટવું પડે ને છેલ્લે કૂચાય છૂટા પડે. એને પાછું તારવીને કાઢે ને એને નીચોઈને દહીં માખણમાંથી છાશે નીતારીને કાઢી દે. પ્યોર માખણ રહે ત્યારે એને પાછું ચૂલો ચડાવે, તપાડે, ગરમ કરે ને પછી નાખીને ને એને
ને એમાંય જો આવડત હોય તો થાય. તો પીળું હળદર જેવું લીલા કલરનું ઘી થાય ચોખ્ખું. ને જો તાવવામાં ફેર પડી જાય તો સ્વાદમાંય ફેર પડી જાય ને લાલાશ પકડી જાય. એમ આપણા જીવનરૂપી સંસાર સાગરની અંદર બધું છે. જેમ દરિયાને વલોવતા સમુદ્રને વલોયો તો 14 રત્નો કાઢ્યા, તેમાં સંસાર સાગર કીધો છે, એને સાગર કીધો. તો તમારું જીવન છે એ સાગર રૂપી છે. આપણી કાયા છે એક સાગર રૂપી જ છે. આને જેટલું વલોવો એટલું અંદરથી નીકળે. જેટલું તમે મનોમંથન કરો, મંથન કહેતા એટલે મથવું, જેટલું તમે મનોમંથન કરો, જેટલું ચિંતન કરો એટલું અંદરથી ઓટોમેટિક જ્ઞાન પ્રગટ થાય. આ આપ્યું ન આવે, સાંભળે જ્ઞાન થાય, પણ કેટલું એ ભૂલી જવાય. બીજાનું આપેલું ભૂલી જવાય. પોતાની કમાણીનું હોય મહેનતનું તો ટકે. જેટલી ઝડપે આવે એટલી ઝડપે જાય. તો આપણે આવક મેળવી એક સામાન્ય, તો તમે મહેનત મજૂરી કરો ત્યારે 5 રૂપિયા તમને મળે. તો મજૂરીના પૈસા તમને વાપરવાના કીધા હોય તો તમે કરકસરથી વાપરો, કરકસરથી. ને તમારા બિનમજૂરીની કોકની મજૂરીમાંથી જો તમે કમિશન ખાધું હોય તો તમારે પડછેવો પડ્યો નથી. એટલે તમને એ બુદ્ધિ આવે કે આવા ને આવા રૂપિયા ફેરથી રળી દેવું, હાલો ને વાપરો ને. એટલે એને વાપરતા વાર નહીં. ને પોતાના પણની પરસેવાની કમાણીને વાપરતા વાર લાગે, વિચારી વિચારીને વાપરે. ને કોકના પરસેવાની કમાણી ખાધી હોય તો ફટ દઈને ખિસ્સામાંથી હાથ નાખે, ફટ દઈને વાપરી નાખે. 5 મિનિટનો વાર ન કરે, કારણ કે બીજાની કમાણીનું છે એટલે વાપરતા વાર નથી લાગતી. પોતાની કમાણીનું હોય છે એને વાપરતા વાર લાગે. તો આપણા ઋષિમુનિઓએ કહીને ગયા કે પાત્ર વગર પીરસાય નહીં. જ્ઞાન પણ પાત્રતા થાય, યોગ્યતા થાય ત્યારે પીરસે. તો આપણા ગુરુજનો કહીને ગયા છે તો એમાં કંઈક તથ્ય હશે ને, કે નાનું બાળક હોય એ બાળક જ છે ને, એ માણાનું જ છે ને, પણ નાનું છે એટલે એને કેટલું પીરસે કે જેટલું જીરવી શકે એટલું. રોજ થોડું થોડું પીરસતા જાય. એમ દિવસે દિવસે એ પીરસતા પોષણ મળે ને પછી મોટું ઝાડવું થાય. એમ જેમ જેમ મોટો થાય એમ પહેલાંય માણસો હતા, આજે છે ને આગળ હશે. તો પહેલાં આપણા વડવા ભૂત મથામણ કરતા, કારણ કે બુદ્ધિ નહોતી. અત્યારે ભગવાને આપણને બુદ્ધિ આપી, જેમ જેમ જરૂર પડી એમ માલિકે આપણને બુદ્ધિ આપણી. આ ગુરુજનો જેને કહીએ આપણા, એણે જ આપણને બુદ્ધિ આપી છે ને એ બુદ્ધિનો જ આપણે સદુપયોગ કરીએ છીએ. આ ઇન્ટરનેટ સુવિધા તમે એનું બધા ભોગવી છીએ. તો એ કોણે આપી? કોઈ પાતાળમાંથી નીકળીને આવીને અપાયો? કાંઈ આ સુવિધા હું તમને આપું છું કે કોઈ આકાશમાંથી ટપકીને આવ્યો આપવા? માનવ સર્જિત જ છે ને. તો આ જ્ઞાન માણસને આપ્યું કોણે? કોક તો દેનાર છે, માર્ગદર્શન કરનાર છે, જેને આપણે ઈશ્વર કહીશું, જેને આપણે ગુરુજનો કહી, ઈશ્વર કહી. જેની જે શ્રદ્ધા એનું નામ દે, મળ્યું હોય નામ દે કે ફલાણા ભાઈએ મને આ પીરસ્યું, કે ઢીકણા ભાઈએ મને આપ્યું. પણ વગર આપે કોઈ કે? કોઈ કંઈ આપ્યું જ ન હોય તો આપણે કહી શકીએ? એમ જીવનની અંદર બધું મળે છે, પણ આપણામાં હોય તો, આપણી પાત્રતા હોય એટલું આપણને પીરસે. ગુરુજનો પીરસે છે તો પીરસવા જ બેઠા છે. પણ તમે જઈને કોઈ દી માગ્યું? પાત્ર લઈને ગયા? કર પાત્રી થયા? સાધુના નિયમો અલગ છે. શંકરાચાર્યો જેને કઈ મોટા મોટા પદવીએ બેહાડ્યા છે, એમના જીવન અલગ છે. એમના જીવન ચરિત્ર તમે જોવા જાઓ, કઠિન છે. તમે એક દિવસ ન રહી શકો.
આપણે એક દિવસ ન રહી શકીએ. એટલું કઠોર પરિશ્રમ કરે છે ત્યારે આખું જગત એમને જગતગુરુ શંકરાચાર્ય કહે છે, કારણ કે એમનો ત્યાગ છે, એમનું જ્ઞાન છે, એમનું અધ્યયન છે. ને મોટા માણસનું બધા અનુકરણ કરવા જાય. સુખી માણસ હોય એની સલાહ લેવા બધા જાય, લુખાની કોઈ સલાહ લેવા જાય ભાઈ? અરે બાપા અરે. તમારી પાસે ખીચામાં પૈસા પડ્યા હોય તો તમારી કોઈક આશા કરીને આવે કે ફલાણા ભાઈ પાસે પૈસા છે જેમાંથી રૂપિયો 2 રૂપિયા મળશે, હોય એની આશા કરીને બધા જાય ને, ન હોય એની આશા કરીને કોઈ જાય? તો આ જગતમાં દેનાર ને લેનાર બે સમ છે. તમારે દેવું છે પણ સામે કોઈ લેનાર નહીં, શું કરવાનું? તમે આયા મને પ્રશ્ન પૂછો છો તો મને આવડે એવો જવાબ દઉં, પછી પૂછ્યું તારે કહું ને, હું એકલો એકલો કંઈ થોડું ભાષણ કરું કોઈની જોડે? જાયજાત બકવાસ જેને કહેવાય. જાણે છે બધાય, ઘેર બીજા જાણી જાણી. આમાં કોણ નથી જાણતો? બધા જાણે છે અરે બાપા કે હું કોણ છું. જય હો જય હો. તો પહેલું આપણું પગથિયું જુઓ કે હું કોણ છું. તો આપણે કપટી હોય તો આપણા માટે આખું જગત કપટી. આપણે આપણી નીતિ ન ચૂકીએ તો આપણે નીતિવાન બનો. દુનિયા તો અનીતિથી ભરેલી છે, તમે નીતિમત્તાથી જીવન જીવો. તો તમે જો નીતિએ છો તો તમારી જોડે આખી દુનિયા છે. એક દાખલો આપું તમને દ્રષ્ટાંત રૂપે કે ધર્મરાજા ખાલી નરોવા કુંજરવા બોલ્યા અર્ધ સત્ય. પોતે તો જાણતા હતા કે હું ખોટું બોલું છું. અરે બાપા. ધર્મરાજા ખુદ તો જાણતા હતા ને કે હું ક્યાંય ખોટું બોલું છું. તેના પરિણામ રૂપે એમને શું ભોગવવાનું થયું કે ધરતીથી 1.25 ગજ અધ્ધર એમનો રથ હાલતો, ફટ ધરતી આરે થઈ ગયો, નીચે આવી ગયો. ત્યાં બધા ગુરુજનોએ જોયું કે આજે ધર્મરાજા ખોટું બોલ્યા એનું પ્રમાણ મળી ગયું. પણ મોટા માણસ કે કોણ? ચક્રવર્તી હતા ને રાજા. તો રામ કરતા દશરથ મહાન કે રામ મહાન? બિયાવું સારું હોય ને તો નીપજ હારી આવે. તો દશરથ રાજા મહાન હતા કે દશરથ તારા દરબારની કે દેવો પણ આશા કરે? તો રાજા દશરથની દેવોએ પણ આશા કરી કે જ્યારે દેવાસુર સંગ્રામ, આપણા ઇતિહાસના પાને લખેલું છે કે દેવાસુર સંગ્રામની અંદર દેવોની હાર થઈ. દેવોએ મિટિંગ ભરીને વિચારણા કરી આપણી હાર કેમ થઈ. પછી એમણે એમના ગુરુજનોને પૂછ્યું કે આપણી હાર થવાનું કારણ? તો કે વિજય માળા. યુદ્ધની અંદર વિજય માળા તો હોય ને કે કોનો વિજય થાય, તો એ કોના ભાગ્યમાંથી પહેલા તપાસ કરો. તપાસ કરતા કરતા કે આપણા ભાગ્યમાં નથી, તો કે હવે ભવિષ્યનું જુઓ કે શું કરીએ તો આપણો વિજય થાય. તો એ ચોપડા તપાસ્યા. તારા ગુરુજનોએ સલાહ આપી દેવોને કે જો તમારે આ દેવાસુર સંગ્રામ જીતવો હોય તો મૃત્યુલોકમાં જાઓ. રાજા દશરથ છે, અયોધ્યાનો રાજા, ચક્રવર્તી સમ્રાટ, એને સેનાપતિ પદ આપો ને એની આગેવાનીમાં જો તમે દેવાસુર સંગ્રામ લડવા જાઓ પાછા ફેરથી, તો તમારો વિજય થાય, એ સિવાય થાય નહીં. તો દેવોને ગરજ હતી ને ગરજવાની નકલ હોય નહીં. ને બધા દેવો ભેગા થઈ ને રાજા દશરથ પાસે આવીને માંગણી કરી કે આવું છે કે, તો કે હું પણ કે તમારી આ બધા સામે દાનવો છે, રાક્ષસો છે, માયાવી છે, તો એ ગતિમાં હું ન ચાલું. પણ કે તમારે કંઈ નથી કરવાનું, ખાલી આગેવાની આપી હતી. શું આપ્યું હતું? આગેવાની. ને જે સુવિધા માગી, પછી તો સુવિધા માગે ને ત્યાં તો દ્વંદ્વ યુદ્ધ આકાશમાં થાય, પાતાળમાં થાય, ક્યાં થાય કે નક્કી ખરું? કપટી માણસોનું યુદ્ધ કપટમાં હોય.
તો અમે દાનવો હતા. તો રાજા દશરથ પાસે એવી સુવિધા હતી નહીં, એટલે દેવો પાસે માગી કે સુવિધા આપો તો આ યુદ્ધ થાય. તો બધા દેવોએ ભેગા થઈ ને રાજા દશરથને જે જે સુવિધા જોતી હતી તમામ સુવિધા પૂરી પાડી. તો રાજા દશરથ પણ પ્રેમી હતા, પોતે પોતાની ધર્મપત્નીને એક સેકન્ડ દૂર મૂકી નથી. તો દેવાસુર સંગ્રામ લડવા ગયા તો એ પોતાની કઈ રાણી પોતાની ધર્મપત્નીને હારે દીધી કે તું મારો રથ હાંકી લે, બીજાને નહીં. આપણે ગમે ત્યાં જાય તો આપણે એકલા ઉપડી જાય. ધર્મપત્ની ક્યાં છે એ આપણને ખબર નથી, કે શું કરે છે એ ખબર છે. પોતાની પત્નીને ક્યાંય અંધારામ રાખીને ઉપડી જાય. ઓલા તો હારે લઈને ગયા ને હારે હતી તે કામે આવી ને કે કંઈક રથનું પડું ભાંગી નાખ્યું ની આંગળી નાખીને એને રથ ટકાવી રાખ્યો ને એને એનું કાર્ય જોઈને રાજા દશરથ પણ રાજી થયા કે આ તે કાર્ય ન કરે તો કે હું હારી જાત. ખબર નહોતી કે આપણી જીત જ છે. દેવોને ખબર હતી કે આપણા ગુરુજનોએ કીધું છે કે આને આગળ કરશું એટલે આપણી જીત છે. શાસ્ત્રોએ કીધું હતું, જ્ઞાને કીધું હતું. ગુરુજનોના જ્ઞાન આગમ નિગમના જ્ઞાન છે ગુરુજનો પાસે, કે આગળ શું થનાર છે. આ સુધી થઈ ગયું તો બધા કહે છે, હવે શું થનાર છે એ કોણ કહે? તો એ ગુરુજનો કહે છે. શાસ્ત્રોની અંદર લખાણ છે કે આપણું ભાગવત પુરાણ વાંચો તમે, તેની અંદર એક અધ્યાયમાં લખેલું છે કે આગમના એંધાણ આગળ ઉપર કળિયુગમાં કેવા કેવા ધર્મો પ્રગટ થાય. નામ શીખે દર્શાયેલું છે કે કળિયુગનું આટલું આયુષ્ય, કે રામા અવતાર થાય, રામા અવતાર પછી કૃષ્ણ અવતાર થશે, કૃષ્ણ અવતાર પછી રામાપીરનો અવતાર થશે, સ્વામિનારાયણ સજાનંદ સ્વામિનારાયણ એનો ઉલ્લેખ છે કે ચળકાટ ઘણો હશે. મોટા મોટા મંદિરો કરશે, મોટા મોટી મસ્જિદો કરશે, બધું કરશે, પણ ડેકોરેશનના, એમાં જ્ઞાન નહીં હોય. ડેકોરેશનના છે મંદિરો, પણ એની અંદર પૂજારી રાખેલા હોય. પૂજારી ખાલી પૂજા કરવાથી મતલબ છે. પૂજારીને ખાલી પૂજા કરવાથી મતલબ છે, પોતાની આજીવિકાથી મતલબ છે. એને કંઈ ધર્મની સભાઓ ભરીને કોઈ શંકરાચાર્ય પોતાના ખર્ચે ધર્મની સભા ભરી ને ક્યાંય જ્ઞાન પ્રચાર કરવા નીકળ્યા હોય તો કહો, તમે ખર્ચો કરો તમારી ગરજ હોય તો, ને શંકરાચાર્યને બોલાવો તો એ ભાષણ કરશે, એ મુદ્દો આપશો તો. વ્યસન ને ફેશન આદિકાળથી છે. જેદી કપડાં નહોતા નાગા પુગારા કરતા, તે દીની ફેશન ચાલુ છે. એ વખત બુદ્ધિશાળી માણસો હતા, પોતાના શરીરની રક્ષણ માટે થઈ ને વલકલ કહેતા ઝાડના પાન, ઝાડની છાલ એના વસ્ત્રો બનાવીને પહેર્યા છે. પછી નાસ્તિક માણસો હતા, જંગલી જેને કહેવાય આપણે દેશી ભાષામાં, એણે જનાવરને મારીને એની ખાલના જ વસ્ત્રો બનાવીને પહેર્યા. જેને આપણે મહાદેવજી કહી હાથીની ખાલ પહેરતા. હાથી મૃગાંબર. સાધુ સંતોય વાઘંબર પહેરતા શરીરના રક્ષણ માટે. તો આ એક આપણું મંદિર છે, એની અંદર આપણી અંદર ખુદ ભગવાન બિરાજમાન છે. દયા ધર્મ કો મૂળ હૈ, પાપ મૂલ્ય અભિમાન. જો તમારામાં દયા હોય તમે ભગવાન, જો તમારામાંથી દયા હટી એટલે તમે રાક્ષસ. તો આપણે તો ક્ષણભંગુર છીએ, ક્ષણે ક્ષણે આપણા વિચારો ફરે છે, તમારાય ફરે ને મારાય ફરે, બધાના ક્ષણ ક્ષણનું છે. ઘડીકમાં રાજા ભોજ તો ઘડીકમાં ગાંગુ તેલી, ઘડીકમાં જ્ઞાની થઈ જઈ, ગુરુનાય ગુરુ, મહાગુરુની વાતો કરી, પછી મેલું કાંઈ હોય નહીં. ઘડીકના છોડો, જેમ દરિયાની અંદર
મોજા આવે, એક મોજું આવીને કાંઠે જઈને પાછું જતું રહે ભટકાઈને, ત્યાં વાહન વાહે બીજું આવે ત્યાં આવીને પાછું કાંઠે ભટકાઈને જતું રહે. એમ હવાનો ઝોકો જેમ દરિયાની અંદર લહેરો આવે છે ને ભટકાઈને પાછું જતું રહે, એમાં આપણને જ્ઞાન આવે છે ને જાય, ટકતું નથી. મસાણની અંદર જાય, કોઈ સ્વજનને લઈને જાય, નાના બાળક મરી ગયું હોય યુવાન અવસ્થાએ, યુવા અવસ્થાએ હાવ નાનું બાળક મરી જાય તેનો એટલો હરખશોખ લાગતો નથી કે બાળક છે ને. પણ જુવાન જોડ દીકરો મરી ગયો હોય 20-25 વર્ષનો, એની હારે બધાની આશા બંધાણેલી હોય એટલે બધા વધારે કૂટે, લાંબા હાથે આખું ગામમાં શોખ ફેલાઈ જાય. ગામની અંદર તમારે 25,000ની વસ્તીનું ગામ હોય, 5,000ની હોય, 2,000ની હોય, પણ નાનું બાળક મરી ગયું હોય, આજે જન્મ્યું આજે ને આજે જો મરી ગયું હોય એ 5 જણા જઈને ખાડો ગાળીને દાટીને આવતા રહે. ગામમાં કોઈને ખબર ન હોય ક્યાંને હુવાવડ થઈ હતી કહવાવડ થઈ હતી. પણ જુવાન જો દીકરો જો મરી જાય તો આખા ગામમાં ખબર પડે ને આખું ગામ હલકીને જાય. એમાંય પાછો વીરગતિને પામીને આવ્યો હોય કે દેશ માટે શહીદ થઈને આવ્યો હોય તો આજુબાજુના ગામવાળાને ઉમળકો જાગે, બાકી આમાં મળ્યા ન બોલતા નહીં. પણ તે દી જાય સારું લગાડવા કે શોકનું વાતાવરણ છે ને, એમ ત્યાં જાય એટલે પછી અહીંયા ખડકે ને અહીંયા બધા જ્ઞાન પ્રગટ થાય કે લાખો કમાણા, ગમે એટલું કમાઓ તમે તો આ સ્થૂળ જંગમ મિલકત છે. આ મિલકત કોની? હું નથી રહેવાનું, તમે નથી રહેવાના, મિલકત રહેવાની. આ એવું કરીને ગમે એટલું કમાણા તો એમાંથી તલભાર, એમાંથી તલભારે કોઈ હારે લઈ જવાનું નથી. જાણે છે બધા કે ઈશ્વરની માયા છે, ઈશ્વર પાસે જ રહેવાની, આપણી થવાની નથી. તોય ખોટા બથોડા ભરી છે ને કે હું જ્ઞાની, હું અજ્ઞાની, એ ભ્રમમાં બધા ભટકે છે. તો આ ભ્રમ છે એ જ ભટકાવે છે. તો આ ભ્રમણામાંથી બહાર નીકળો કે આ તો ઈશ્વરનું છે, ઈશ્વરનું રહેવાનું છે, મારું કંઈ છે નહીં. પણ છતાંય કે ઈશ્વરે મને વાપરવા આપ્યું છે. હરે બાપુ હરે. આ બધું ઈશ્વરે આપણને વાપરવા આપ્યું છે, તો રીતે ભાતે વાપરી, નીતિમત્તાથી વાપરીએ. તો નીતિમત્તાથી વાપરશું તો આપણો માલિક રાજી થાય ને તો આપણો પગાર વધારી દે. શેઠ રાજી થાય તો આપણો પગાર વધારી દે ને. પણ નારાજ થાય તો શું કે કાલથી ન આવતા નોકરી, બીજો રાખી લેવું. નબળાને કોઈ રાખે નહીં, હારાને કોઈ તજે નહીં. તરત રજા આપે. આપણા મૂળદાસ અમરેલીમાં થઈ ગયા, મહાન સંત થઈ ગયા, અત્યારે પ્રકાશમાં છે. પણ એ વખતે એમની હયાતીમાં એમણે ખાલી એક નામ આપ્યું કે આ દીકરી છે કુએ પડવા જાતી તો એના પેટમાં જે કંઈ હોય, પણ મૂળદાસે એના બાપનું નામ આપ્યું કે મારું નામ આપી દે. તો મૂળદાસ ઉપર આખા ગામે માછલા ધોયા, મારવા ગયા, પાણાવાળી કરી, ખાડાનો હાર પહેરાયો, ગધાડે સડાય ન કરવાનું કર્યું. મૂળદાસના ગુરુએ એમની કંઠી તોડીને બીજાની કંઠી પહેરવાનું કર્યું નાટક. પાછા એના મૂળદાસજીને ખબર પડી ને ગુરુ ચેલાને મળવા ગયા રાત દરબારમાં, તો વચ્ચે મીંદડી પડી હતી મરેલી ને એના બચ્ચા આગળ પાછળ રખડતા કલ્પાંત કરતા. તો મૂળદાસજી તો જ્ઞાની સંત, સંત હૃદય, તો એમણે બિલાડીને બચ્ચાને મીંદડીને મરેલી હતી ને હારેલી હતી ને જઈને મેદાનમાં નાખી કે હે રાજન, કે આ જગત તો મને ના સમજી શક્યું, પણ તું રાજાના પદે બેઠો છું એ તું પણ મને ના સમજી શક્યો. તો પહેલાં તે મને શું જાણીને ગુરુ બનાવ્યો હતો ને ત્યાં તું મારો ત્યાગ કરે છે.
કંઈક તો હોય ને. તો હવે જેને તું ગુરુ ધારણ કરે છે એને કહેજે કે આ બિલાડી મરી ગયેલી છે એને સજીવન કરે, એને ગુરુ ધારણ કરજે. કાર્યક્રમ એવો જ હતો ને. તો બધા કે નિર્જીવને સજીવન કરવાની આપણામાં શક્તિ છે નહીં, કોઈનામાં હતી? બધાએ ના પાડી કે મૂળદાસજીએ પોતાનું આયુષ્ય બિલાડીને અર્પણ કરી દીધું, મંત્રો દ્વારા, પોતાની શક્તિ દ્વારા. જેને આપણે મંત્રો કહીએ, પોતાની કંઈક શક્તિ તો હશે ને. તો બિલાડીના ઉપર અંજલિ છાંટીને બિલાડીને સજીવન કરીને એના બચ્ચા જોડે મોકલી દીધી. ત્યારે રાજાને ખબર પડી કે મારા ગુરુ તો મહાન છે, કે મરેલાને જીવતા કરીએ કે સામર્થ્ય છે. એટલે કીધું કે સામર્થ કોનો દોષ દુસાઈ. જય હો બાપુ, જય હો. સામર્થ માણસ હોય એને કોઈ દોષ લાગતો નથી, પણ દોષ એવી વસ્તુ છે કે બધાને લાગે. કારણ કે આપણને ખુદને ખબર નથી કે મારું સામર્થ્ય કેટલું. કેટલું છે? હનુમાનજી મહારાજને ખુદને ખબર નથી કે મારામાં કેટલી શક્તિ પડી છે. અખૂટ શક્તિનો ભંડાર. જો આપણે શરીરમાં શક્તિ જોઈતી હોય તો હનુમાનજીની ઉપાસના કરો, અતુલિત બળ. ભક્તિ જોઈતી હોય તો હનુમાનજીની ઉપાસના કરો. જે ભક્તિનું રૂપ સાક્ષાત હનુમાનજી છે. સાક્ષાત હનુમાનજી. ત્યારે ગણપતિ ઘેર ઘેર છે. હમણાં મેં કીધું ને, ગણપતિ મહારાજ ગુણ જોતા તો ઘેરથી મળે, સંસ્કાર જોતા તો માવતરના લોહીમાં પડ્યું હોય એ આપણને માવતર આપે. આપણા માવતર જ્ઞાની હોય તો આપણને જ્ઞાન મળે થોડું જાજુ. ઓલું એક દ્રષ્ટાંત આવે કે સુગરી નામનું જનાવર ચકલું જેવું છે ને, એ એનો માળો બનાવે તો કાલ્પનિક બનાવે છે ને, કેટલો ફર્સ્ટ ક્લાસ બનાવે. એની મા એને શીખવાડવા નથી જતી કે આવી રીતે ખડ પોળવાય, આ રીતે કરાય. પણ લોહીની અંદર પડ્યું છે ને, સુગરીનું બચ્ચું એના જેવો ને જેવો માળો બનાવે. એના માવતરે જેવો માળો બનાવ્યો હોય એવો જ બનાવે. એ જ્ઞાન કોણે આપ્યું? લોહીના સંસ્કારમાંથી આવ્યું ને. બતકનું બચ્ચું એ જન્મે, ઈંડામાંથી નીકળે તો ઈંડું તો બહાર હોય કે દરિયાની અંદર હોય, બહાર નીકળે, બહાર સેવે. પણ જ્યારે ઈંડામાંથી બચ્ચું પેદા થાય એને ચણ ખવડાવે, હરતું ફરતું થાય એટલે તરત પાણીમાં જઈને પડશે. કારણ કે એના લોહીમાં સંસ્કાર છે કે અમારું જીવન પાણીમાં છે. તો આપણા મા બાપના સંસ્કાર, આપણા ગુરુજનોએ જે આપેલા સંસ્કાર એ આપણું સિંચન છે. તો પહેલું પગથિયું એ છે કે પહેલા પગથિયાની આપણી ભૂલ હજી નડે. તો આપણા મા બાપનો ધર્મ એને કહેવાય નિજ ધર્મ. નિજ ધર્મ કહેતા પોતાની સમજણ. આદિ જુગથી જે આલ્યું આવ્યું છે કે આપણા મા બાપ જે ધર્મ પાળતા હોય એ ધર્મ આપણે પાળવાનો રિવાજ છે. પછી આપણને સારું લાગે એટલે આપણે આમાંથી છટકીને બીજામાં જાય. આદિ ધર્મ કીધો ને, કે આદિ ધર્મ કયો? તો કે આપણા મા બાપ જેને માનતા હોય, જે માન્યતા આદિ ધર્મથી આપણા ઘરની અંદર પૂજાતા આવ્યા છે. તો ગણપતિ દાદા આપણા ઘરમાં આદિ પુરુષ છે. ઘેર ઘેર ગણપતિ હોય, હનુમાનજી ઘેર ઘેર ન હોય. હનુમાનજી ગામ ચાંપે હોય. બહુ મોટું ગામનું મંદિર હોય તો 2-4 હનુમાન હોય. તો ગામ ચાંપે એક હનુમાન હોય. પછી શિવાલયની અંદર હનુમાનજી હોય. તો શિવાલયની અંદર હનુમાનજી છે, પછી પંચ સાક્ષી રૂપે, પંચના દેવ તરીકે સાક્ષી રૂપ છે. છે ને. તો શક્તિ જોઈતી હોય તો બહારથી મળે, શક્તિ બહારથી મળે. સામર્થ્ય. જ્યારે અર્જુન હિંમત હારી ગયો, યુદ્ધના મેદાનની અંદર રથ લઈ ગયા, કૃષ્ણ ભગવાને કીધું કે રથ ક્યાં લઈ જાઉં? તો કે 2 યુદ્ધના મેદાનની અંદર 2ની વચાળે લઈ જઈને ખડા કર્યા. તો અર્જુને આમ આંખ ઉગાડીને જોયું તો પોતાના ગુરુજનોને જોયા. હરે બાપુ હરે.
પછી જ્યાં સુધી જોયું ન હોય ત્યાં સુધી આપણે માનીએ નહીં. પેલા ગુરુજનોને જોયા, પોતાના વડીલને જોયા, ભીષ્મ પિતાને જોયા, મહારથી, એની આગળ અર્જુન તો કંઈ ન કહેવાય. તારે હિંમત હારી ગયો અર્જુન, હથિયાર હેઠા મૂકી દીધા કે આમની જોડે હવે મારે યુદ્ધ કરાય નહીં, હું હારી જ જાઉં, હું મરી જ જાઉં. મારી નાખવાની વાત તો જુદી, હારી જ જાઉં. હથિયાર હેઠા મૂકી દીધા કે ન મૂક્યા? તો નિર્બળ થઈ ગયો. તો કે નિર્બળ કે ભગવાન, જો તમે નિર્બળ થઈ જાઓ તો તમારી મદદે ભગવાન આવે. ત્યાં કૃષ્ણ પરમાત્મા હારે જ હતા, પણ જોયું કે આ બળવાન નથી, નિર્બળ થઈ ગયો છે. ત્યારે ભગવાને પછી એને બળ આપ્યું, અર્જુનને પાછી હિંમત આપી. 18 અધ્યાયનું યુદ્ધ કર્યું. ભાષણ, સત્સંગ, સમજણ, ત્યાં કંઈ મોટા મોટા લેક્ચર નહોતા આપ્યા. ટૂંકમાં એક જ શબ્દમાં સમજાઈ દીધો કે આ બધું જ્ઞાન તને પહેલાંય હતું. આ યુદ્ધના મંડાણ થયા હતા, વાતો પહેલાં થઈ હતી કે ભગવાન કૃષ્ણ સબસલા કરવા ગયા તો દુર્યોધનને કીધું કે આને 2 ગામ 5 ગામ આપી દો એટલે યુદ્ધ ન થાય. દુર્યોધને ના પાડી કે સ્વાયની અણી બરોબર નહીં, સ્વાયના નાકા બરોબર નહીં, તો કે હવે યુદ્ધના મેદાનમાં લઈશું. તો એ વખત ખબર જ હતી અર્જુનને કે આ બધાની સામે જ મારે લડવાનું છે, પણ હામાં નહોતા ને, છેટા છેટા હતા એટલે બીક ન લાગી. પણ જેવી યુદ્ધના મેદાનમાં આમને સામને થયા ત્યારે અર્જુનને બીક લાગી. અત્યારે હેઠા મૂકી દીધા કે આ બધા રાજ મળે, કે સમગ્ર સૃષ્ટિનું રાજ મળે તો મારા ગુરુજનો જોડે બાજાય નહીં. એ સત્ય જ્ઞાન એને પ્રગટ થયું ને. પણ ભગવાને આલા બાલા બતાવીને અર્જુનને પાછી હિંમત આપી. મૂકી દીધેલા હથિયાર પાછા ભગવાને હાથમાં લેવડાયા અર્જુનને, ને અર્જુનને નિમિત્ત બનાવ્યો. તો રામા અવતારની અંદર વિષ્ણુએ પોતાના અવતારને ગુપ્ત રાખ્યો, ત્યાં સુધી ગુપ્ત રાખ્યો. રામા અવતારમાં એમનું સામર્થ્ય દેખાડ્યું નથી એટલું. કૃષ્ણ અવતારની અંદર કૃષ્ણએ પોતે પોતાનું વિશ્વરૂપ ભક્તોને દેખાડ્યું કે અસલમાં હું કોણ છું. હું તારો મિત્ર પણ છું, તારો ભાઈ છું, તારો હગોવાલો છું, બધું છું, પણ છતાંય હું કંઈક જુદો છું. છતાંય હું કંઈક જુદો છું. તો શું અર્જુન આંધળો હતો? તો કે આ દ્રષ્ટિથી તું મને નહીં જોઈએ, તો કે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું. દિવ્ય કહેતા જ્ઞાનની દ્રષ્ટિ. જ્ઞાનની દ્રષ્ટિથી અર્જુનને દેખાણો કે આ પરમાત્મા છે, સર્વશક્તિમાન જેને કહેવાય, પરબ્રહ્મ પરમાત્મા છે, જેની અંદર તમામ શક્તિ છે. એ રૂપ જ્યારે ભગવાન વિષ્ણુનું વિરાટ રૂપ કૃષ્ણએ દેખાડ્યું ત્યારે અર્જુન માની ગયો કે આ જે કહે છે એમાં કંઈક તથ્ય હશે. હું નિમિત્ત છું, એમાં આપણે બધા નિમિત્ત માત્ર છીએ, ને એ આપણા ગુરુજનોએ બનાવેલા છે. જો તમને બધાને કમાતા આવડે, તમને નહીં આવડતું હોય, પણ તમારા ભાગ્યની રેખાઓ કંઈક અલગ પડી છે. તમારો ભાગ્ય નિયંતા કંઈક અલગ છે. તમારી પાસે કંઈક કુદરતને કંઈક બીજું કરાવવું છે. તમને કંઈક જુદા નિમિત્ત બનાવ્યા છે, કે તમને પાત્ર જુદું મળ્યું છે. સો તો મનુષ્ય જ, હું મનુષ્ય છું. મનુષ્ય રૂપેણ મૃગાચરંતી, મનુષ્યના રૂપમાં બધાય છીએ, પણ બધાના સ્વભાવ અલગ અલગ છે. થોડોક ચેન્જ છે. કોકના થોડીક વધારે બુદ્ધિ છે, કોકના ઓછી છે, કંઈક ચેન્જ છે. શારીરિક શક્તિ પણ અલગ અલગ છે. તમે 5 મણની ગોળી ઉપાડી શકો એમ છો, હું 5 કિલોની નથી ઉપાડી શકું એમ. છે તો બધા સરખા જ મનુષ્ય, પણ બધાની શક્તિ અલગ અલગ છે. જીરવવાની શક્તિ, સમજવાની શક્તિ, સહન કરવાની શક્તિ,
કોઈક વધારે તડકો સહન કરી શકે, કોઈક ઓછો સહન કરી શકે, કોઈક વધારે ઠંડી સહન કરી શકે, કોઈક ઓછી કરી શકે. છે તો ખરું બધાને શરીર સરખું, પણ બધા એક જ રાડ્યું નાખે ને. હા ભાઈ કે આ તો ઠંડી ઓછી છે, એમને સહન કરવાની શક્તિ છે તેવું કે આજે ઓછી છે. બીજો આવે એ શું કે આ તો બહુ ઠંડી છે, બહુ ઠંડી. ઠંડી તો જે છે એનો એ પારો બતાવે. વૈજ્ઞાનિકોનો જે પારો માપ બતાવે છે કે આટલા ડિગ્રી ઠંડી છે કે આટલા ડિગ્રી ગરમી છે, પણ આપણી સહન કરવાની શક્તિ નથી એટલે આપણે રાડ્યું નાખી. હા હા તો બહુ ઠંડી છે, હા હા તો બહુ ગરમી છે. એવી રીતે આ જ્ઞાન વસ્તુ એવી છે, જ્ઞાન ગોષ્ઠી કરવાથી મળે. જેમ તમે આ પ્રશ્ન કર્યો તો આજે તમને જવાબ મળ્યો કે જ્ઞાન ક્યાં મળે, તો પહેલાં પાત્રતા કેળવવી પડે, એની ગોતમાં જવું પડે. આજે તમે બોટાદથી ઠેઠ અહીંયા આવ્યા કે એમાંય તમને કોઈક માર્ગદર્શન દેવાવાળો તો છે ને, કે જે રીતે અમારે ભારતભાઈ દરબાર તમને ગમે આ ભેગા થયા હોય કે યુટ્યુબમાં, કેમ કે અત્યારે તો આ માધ્યમ છે એટલે માધ્યમથી એકાબીજીના પરિચયમાં આવી જાય. ત્યાં કે જોઈ આપણે જિજ્ઞાસા વૃત્તિ, આપણી અંદર જે જિજ્ઞાસા વૃત્તિ પડી છે